પ્રદેશ ભાજપને લઈને સૌથી મોટા સમાચાર મળી રહ્યા છે। ગુજરાત ભાજપના સંગઠન અંગે આજે લેવાઈ શકે છે મોટો નિર્ણય। બનાસકાંઠા જિલ્લાને ભાજપ સંગઠનની રીતે બે ભાગમાં જુદો કરશે। બનાસકાંઠા જિલ્લામાં ભાજપના બે જિલ્લા પ્રમુખોની નિમણૂક થઈ શકે। 7 અને 8મી ડિસેમ્બરે મંડળ પ્રમુખની ચૂંટણી માટેની પ્રક્રિયા શરૂ થશે। દરેક મંડળમાંથી એક પ્રદેશ પ્રતિનિધિ ભાજપમાં નિમણૂક પામશે। પ્રદેશ પ્રમુખની ચૂંટણી પહેલા બનાસકાંઠાને સંગઠનની દ્રષ્ટિએ ભાજપ બે ભાગમાં વહેંચશે। આ વિશે વધુ માહિતી આપવા આપણી સાથે જોડાઈ ચૂક્યા છે અમારા સંવાદદાતા હિરેન રાજ્યગુરુ। હિરેન, કઈ રીતનું બનાસકાંઠાને લઈને પ્લાનિંગ રહેશે ભાજપનો? जो भारतीय जनता पार्टीना गुजरातना नवा संगठननी निमणूकनी प्रक्रिया चाली रही है। नवा प्रदेश प्रमुखनी निमणूकनी पण प्रक्रिया चाली रही है। एना माटे थई अने मंडळमांथी प्रदेश प्रतिनिधिनी निमणूक थती होय छे, जे चूंटणी करी अने प्रदेश प्रमुख निमता होय छे। सौथी महत्वपूर्ण बाबत के बनासकांठा जिल्लो घणो मोटो छे अने तेनी अंदर वधारे बूथ आवेला छे, जेना कारणे भारतीय जनता पार्टी विचारी रही छे के बनासकांठा जिल्लाने संगठननी रीते बे भागमां वेचवामां आवे। एटले के अत्यार सुधी दरेक जिल्लानी अंदर भारतीय जनता पार्टीना एक प्रमुख होय छे, परंतु हवेथी जो आ बे भागमां वेचवामां आवशे तो बनासकांठानी अंदर भारतीय जनता पार्टीना संगठनना जिल्लाना बे प्रमुख निमवामां आवशे। अने आ प्रक्रिया अंगे आज निर्णय एटला माटे लेवाई शके तेवी पूरेपूरी शक्यता छे, कारण के हवेथी जे प्रक्रिया शरू थवानी छे मंडळ प्रमुखनी चूंटणीनी ए आगामी 7 અને 8મી तारीखथी शरू थवानी छे। जो आ निर्णय लेवाई जाय तो आ प्रक्रिया जे 7 અને 8 થી लेवानी शरू थशे, निमणूकनी प्रक्रिया शरू थशे, तेनी अंदर पण तेनी अमलवारी થઈ શકે એ રીતની ચર્ચા હાલ સામે આવી રહી છે। પરંતુ સૌથી મહત્વપૂર્ણ બાબત છે કે જે રીતે બનાસકાંઠો વિસ્તારની રીતે મોટો જિલ્લો છે, તો એ જ રીતે કચ્છ પણ વિસ્તારની રીતે મોટો જિલ્લો છે। જો બનાસકાંઠાને બે ભાગમાં સંગઠનની રીતે વહેંચવામાં આવે તો કદાચ કચ્છને પણ સંગઠનની રીતે ભારતીય જનતા પાર્ટી બે ભાગમાં વેચી શકે છે। જો આ નિર્ણય લેવાશે તો દરેક જિલ્લાની અંદર એક ભારતીય જનતા પાર્ટીના સંગઠન પ્રમુખ હશે, પરંતુ બનાસકાંઠા એકમાત્ર એવો જિલ્લો હશે કે જ્યાં भारतीय जनता पार्टीना बे जिला प्रमुखनी निमणूक करवामां आवशे। आज दिल्ली खाते सीआर पाटील के जे केंद्रीय मंत्री पण छे अने गुजरात भारतीय जनता पार्टीना अध्यक्ष पण छे, तेमने त्यां आज स्नेह मिलननो कार्यक्रम छे अने आ कार्यक्रम दरमियान કેટલીક આ બાબતની ચર્ચા પણ થવાની છે અને આ ચર્ચાના અંતે કદાચ આ નિર્ણય આજે લેવાઈ જાય તેવું પણ લાગી રહ્યું છે। પરંતુ પ્રથમ વખત એવું થશે કે કોઈ જિલ્લાને સંગઠનની રીતે બે ભાગમાં ભારતીય જનતા પાર્ટી વહેંચશે। જી હિરેન, આભાર આપનો તમામ માહિતી બદલ।